આપનું સ્વાગત છે। આમોદમાં યુવકની સલામત હત્યાથી ચકચાર, કાયદો વ્યવસ્થા સામે ઉઠ્યા ગંભીર સવાલો। આમોદ શહેરમાં કાયદોની વ્યવસ્થાને પડકારતી એક ગંભીર ઘટના સામે આવી છે। શહેરના નવાબ ડેપોથી પાછળ અંદાજે 25 થી 30 વર્ષીય મહેબૂબ મેડા ઉર્ફે લાલા નામના યુવકની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી। મૃતદેહનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। મૃતક મહેબૂબ મેડા સામાન્ય પરિવારનો સભ્ય હતો અને ડ્રાઇવિંગ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। પરિવારનો મુખ્ય કમાઉ સભ્યોને કારણે તેની અચાનક હત્યાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। મૃતકના પરિવારજનોએ હત્યારાઓને ઝડપી કડક સજા કરવાની માંગ કરી છે। હાલ પોલીસે હત્યા પાછળનું કારણ, અંગત અદાવત કે અન્ય કોઈ મુદ્દો જવાબદાર છે કે નહીં તે દિશામાં તપાસ તેજ કરી છે। અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસો હાથ ધરાયા છે। આ ઘટનાએ આમોદ શહેરમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે। સ્થાનિકોમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। પોલીસ દ્વારા ટૂંક સમયમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।